રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી NAB ગુજરાત દ્વારા જિલ્લા કક્ષાએ સ્પેશિયલ ખેલ મહાકુંભ તારીખ 15 થી 16 ફેબ્રુઆરી 2025ના રોજ જોય ફ્લિપ ક્લબ પાલનપુર ખાતે યોજાયો હતો। આ સ્પર્ધામાં જિલ્લાની 30 ઉપરાંતની શાળાઓ 500 નેત્રહીન દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં 100 મીટરની દોડ, લાંબી કૂદ, ગોળા ફેંક, ચક્ર ફેંક, બરછી ફેંક, ચેસ, ક્રિકેટ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશિષ્ટતા તરીકે દોડમાં બ્લાઇન્ડ ફોલ્ડ ચેસના કૂકરાઓ ઉપસાવેલા અને આવાજ કરતો દડો અને લોખંડના સ્ટમ્પવાળો ક્રિકેટ ઉપયોગ કરાયો હતો। હિમાંશી રાઠી પેરા ઓલિમ્પિક ચેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો। સરકાર દ્વારા તેને વર્ગ 2 સરકારી નોકરી આપવામાં આવી હતી, જેથી નેત્રહીન વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। વિદ્યામંદિર ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ પુનર્વસન માટે પ્રયત્નશીલ કામગીરી કરવામાં આવી રહી છે। આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ, શાળાના પ્રિન્સિપલ યતિનભાઈ જોશી સહિત શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। દિવ્યાંગ નેત્રહીન વિદ્યાર્થીઓનો ખેલ મહાકુંભ 2025 અત્રે જ્યોતિ ક્લબ ખાતે તારીખ 15 અને 16 બે દિવસ યોજવામાં આવ્યો, જેમાં એથ્લેટિક્સમાં 5 ગેમ, ઘોડા ફેંક, ચક્ર ફેંક, બરછી ફેંક, કૂદ અને 100 મીટર દોડ, અને જેમ સામાન્ય વિદ્યાર્થીઓ રમે તેવી જ રીતે ચેસ ટુર્નામેન્ટ અને ક્રિકેટ ટુર્નામેન્ટ, આમ અલગ અલગ સ્પર્ધાઓમાં યોજવામાં આવી। 4 વિભાગોમાં યોજવામાં આવી, જેમાં જુનિયર ભાઈ બહેનો અને સિનિયર ભાઈ બહેનો એમ 4 વિભાગોમાં વહેંચવામાં આવી। આ ક્લબની અંદર અત્રે બનાસકાંઠા જિલ્લામાંથી 500 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓએ ભાગ લીધો, અને ગઈકાલે એટલે કે 15 તારીખે તેનો ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવ્યો। આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ પટેલ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિ નીતિશભાઈ સોની અને પબ્લિક વેલફેર ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ પંચાસરા વગેરે ઉપસ્થિત રહ્યા, અને પબ્લિક વેલફેર ટ્રસ્ટ તરફથી તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા। દરેક વિદ્યાર્થીને મળે એ રીતે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું, અને આ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએથી રમી હવે રાજ્ય કક્ષાએ જશે, રાજ્ય કક્ષામાંથી નેશનલ કક્ષાએ જશે અને નેશનલ કક્ષાથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ જશે। અત્રે એક ઉલ્લેખનીય કરવું પડે કે અમારી હિમાંશી રાઠી કે જે પેરા ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મેળવી અને ભારત દેશનું સાથે સાથે ગુજરાતનું, જિલ્લાનું અને અમારી સંસ્થાનું પણ ગૌરવ પ્રદાન કર્યું છે, અને આજે ગુજરાત સરકારે તેનું સન્માન કરી અને તેને વર્ગ 2ની જોબ પણ આપી છે। અમે ઈચ્છા રાખીએ કે આ તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ પહોંચી, આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચી અને સંસ્થાનું અને ભારત દેશનું ગૌરવ પ્રદાન કરે।